બોલો શ્રી ચડિયાવાળી માત કી. આપણે જે જગ્યાએ બેઠા છીએ એના પ્રમુખ માતાજીના સેવક એવા ગીતાબેન, અહીંયા મંચસ્થ બધા મહાનુભાવના નામ સુરેશભાઈ દીધા, એટલે તમામે તમામ મંચસ્થ મહાનુભાવો આગેવાનો અડિયા ગામથી તેમજ પીલુવાડા ગામથી અને તોરણીપુર ગામથી પધારેલ તમામે તમામ દરેક સમાજના સૌ આગેવાનોને મારા વંદન. સૌ પ્રથમ અહીંયા મારું સન્માન કર્યું, સ્વાગત કર્યું, એ બદલ આયોજકોનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. છેલ્લા ઘણા વર્ષોથી રોડની માગણી હતી અને આપણે ચૂંટણીમાં વચન પણ આપ્યું હતું કે ભાઈ અડિયા અને પીલુવાડાનો જે રોડ જે છે એ તમે મને બધા સહકાર આપશો તો જેટલી પણ મહેનત થાય એ મહેનત કરી અને હું રોડ મંજૂર કરાવડાવીશ. એના ભાગરૂપે આપણે આજે સૌ એકત્રિત થયા છે. અડિયા ગામ સાથે સાથે પીલુવાડા ગામ તો જ્યારે હું અપક્ષ લડ્યો ત્યારે પણ એક કાંટે હતું, એટલો બધો સાથનો સહકાર આપ્યો. અડિયા ગામે પણ આ ચૂંટણીમાં આપણને સારા મત આપ્યા અને તમે બધાએ ભેગા થઈ અને મને ધારાસભ્ય બનાવ્યો. એક ધારાસભ્યની તો ફરજમાં આવે છે. હું કઈ કોઈના ઉપર ઉપકાર નથી કરતો, પણ આ મારી ફરજ છે. તમે મારા પર જે વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસ આજે મેં અહીંયા માતાજીના પ્રાંગણમાં આપણે જે મૂકેલો વિશ્વાસ, મૂકેલી માગણી આજે પૂર્ણ કરી છે. આ રોડની જાહેરાત થઈ કે ભાઈ અડિયા પીલુવાડા રોડનું ખાતમુહૂર્ત આ દિવસે નક્કી થયું છે. એટલે બીજા બધા આગેવાનો કે સાહેબ અમે તમને મત આલ્યા છે. એટલે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે જ્યારથી આની જાહેરાત થઈ ત્યારથી આગેવાનોના ફોન ઉપર ફોન કે સાહેબ અમારા રોડનું પણ કંઈક કરો. એટલે એક રોડ બનાવવા અને એની પાછળ જે મજૂરી જે છે, એની પરમિશન લાવવાની જે મજૂરી જે છે, ઓછામાં ઓછા 20 થી 30% ગાંધીનગરના થાય. 10 વાર હું મુખ્યમંત્રીશ્રીને મળ્યો ત્યારે આ રોડની આપણને મંજૂરી મળી છે. એટલે જેમ જેમ ઘણા રોડો આપણે દરખાસ્ત કરી અને મૂકેલા છે, જેમ જેમ મંજૂર થતા જશે એમ આપણે આ રીતે દરેક આગેવાનો સાથે રહી અને ખાતમુહૂર્ત કરીશું. ફરીથી તમે બધાએ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. અહીંયા હાલો માતાજીના પ્રાંગણમાં આપણે બધા અહીંયા ભેગા થયા છીએ ત્યારે આવનારા દિવસોની અંદર પણ આપણે બધા મળી અને આ વિસ્તારનો ખૂબ વિકાસ કરવાનો છે. હું જ્યારે તમે બધાએ મને ધારાસભ્ય બનાવ્યો છે, મેં ક્યારે કોઈ પણ આગેવાન મારા ત્યાં આવ્યો હશે હારીજ મારી ઓફિસે, મેં એને ક્યારે એવું નથી કીધું કે તમે કઈ પાર્ટીમાંથી આવો છો, પણ મારાથી જે પણ ટાપુ થયું એ ટાપુ આજ દિન સુધી મેં કર્યું છે અને મારી ફરજનો એક ભાગ છે. એટલે આ વિસ્તારનો વિકાસ કઈ રીતે થાય, કારણ કે હું એકલો ના કરી શકું, તમારા બધા આગેવાનો સહકાર પણ મને જોઈએ. અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર પધાર્યા છો. આવનારા દિવસોની અંદર પણ આપણે જેટલું પણ કામ થશે આપણા તાલુકાની અંદર એ બધા સાથે રહીને કરશું. અસ્તુ. ભારત માતા કી જય. ગીતાબેનને હું આશીર્વચન માટે વિનંતી કરું કે